તો પછી આપણે નો લેવાય તો મારા બેન ને બતાવો હું મારી બેન ને જાતે કંકોત્રી હું શું કેમ બોલવા માંડ્યો ના ના બતાવો આ બસ એમ બતાઈ હું શું માંડ્યો હાલવા બોબો છે પેલાનો ભાઈ જાય પૂછો તો કોણ છે કેવી નાઈટ છે એ તો પૂછો પાદરો ગોબો ગોબો કરો લાગે છે જોયા મને એવું મે કટલું બદલું કઈ જોવો છે છે લાગે એવું છે રબારી ભરવાડ બે નો હોય એક હોય એમ આ નો પડાય ને અમારે હાવ સાના માના બોલવાનું હા હળવે બોલવાનું આ રજવાડું છે હા એટલે એમ તને આ રજવાડાની ખબર ન એટલે રાયકા ભાઈ છો હા ભાઈ કેમ શેની કંકોત્રી પણ છે આ અરે મને કાઈ સમજણ નથી પડતી અરે રણુજાની અંદર મારા રામદેવ બાપાના લગન છે અરે મને એમ થયું કાઈક મરે શાયની હિસ્સા ને મને હાસુ એવું કે નો મને મગજમાં એમ હતું કોના મરે કાઈ નહીં પેલા તમારી ઓળખ અમને નથી ખબર જા એમ જાવા દે ને જા આ બહુ ઊંચું બોલે જો તમારે કાં જાવ અમારે બેન ને મળો તમાર બેન ઓલા મહેલમાં છે એવું હા પણ કંકોત્રી દઈને તરત પાછો કા હા અમાર રજવાડા નિયમ છે હા પછી ડેલા એમ દેવાનું અરે બેન જેની બેન હોય અને જો એનો ભાઈ જો 360 ગૌ થી આવ્યો હોય તો એની પાસે એને વિહામો હોય કડી એ ભાઈ અરે રાજમાં વિહા ઘડીક પાટી મારા આપા રાજની અંદર બેહો. બોલો બોલી લ્યો એટલે ભાઈ ને પાણી નહીં પાય બેન તમને એવું એવું તો લાગે પાય, હા, છે એવું તો પાય. તો તમે કહો છો ને બહાર નીકળી જવાનું પાણી પીને તરત પાય અરે રોટલો ખવરાવે તો રોટલો ખાવો જોઈએ એ ટાઈમે મળે અત્યારે ન મળે ટાઈમ નથી ના અમાર રજવાડાનો ટાઈમ અત્યારે ન હોય કેટલા હોય 4 વાગે ખાઓ 5 12 વાગ્યે રાતે અત્યારે કેટલા વાગ્યા જોત તું શી ખબર હજી 10:30 થયા એવું હા અમાર રજવાડા મોડું હોય પછી રાતે 12 વાગે ખાઓ ના સાંજે આવે ને વાળું હવે મારી બેન નો મહેલ સીધો તો હું ના સીધો જાઉં નહીં તું ગોતી લે નો દળનામાં જ બધાય તમારી જેવા જ ભટકાય નામ જ લખેલા જ બધાયના મેલમાં વાહ ભાઈ વાંચતા આવડે એ અંગૂઠા સાવ જો આ ક્યાં ભેગું કરું જરાક આંગળી સીધો એટલે મને ખબર પડે એમ? હા. એ મેલ સીધો મેલ તો સીધો ત્યાં ના જ પડે છે. જવા જ નહીં દેવો તમે જવા શું દેવો કીધું? સમજો આ સીધો વાહ ક્યાંય વાંક ન વળતો અરે બહુ સારું હા, જઈએ જા. હા હા અરે બેન લ્યો આ કંકોત્રી અરે વીરા રત્ના મારા વીરા શું મારી હાહુની નાયરે તું માથાકૂટ કરતો જાવા દો ને એવું બધાય આપણે જે કામ હતું એ સફળ થયું છે એટલા માટે હું કંકોત્રી લઈને આવ્યો છું તે સારું બેસો હાલો પાણી પીવો ચા પાણી બનાવો ના ના બનાવી નાખો નકા ઓલી હામું જોજો કરે કે ઈ કોણ છે ઓલી બેઠું એક મારી જેઠાણી છે ને એક મારી હાહુ છે હાવ કપટ કાઢે એવું લાગે બે ના ના વીરા તું કાઈ ન બોલી મારી હાડી છે અરે બોલ હું કરવું પણ આ તો મારા અંદર નતા કરવા દેતા રજવાડાની અંદર આવ્યો તો હે બેન મને તારા સસરાએ સંકટ જેલની અંદર પૂરી દીધો હે બેન હું જેલમાં હતો બેન. અરે વીરા ઘડીક બેસો ને તો હું મારી હાહુ ને તો વાંચી સંભળાવું વાહ એના અને બે તારા અહીંયા કે જોજો કરે છે જરૂર પડે ને તો ધોકો લઈ જઈએ બે નાખીને પછી જઈ હા આ ઘડીક હમણાં બેસો અરે સાસુજી હા બોલો વહુજી તમે કહેતા હતા ને તારા પિયરનો મેલો છે ને આમ છે ને આવું ખોટું બોલતા હતા આ કંકોત્રી લ્યો કંકોત્રી છે કે મને શું ખબર આમાં અરે સાસુજી હું કહું અને તમે હવે સાંભળો હા વહુજી બોલો આજ મારો વીરો રે કંકોત્રી લખતા રે આજ. આને દેજો મારા ગરીબાને હાથ. કેવો કંકોત્રી લખતા રે આજ.
લ્યો સાસુજી આ કંકોત્રી મેં તમને વાંચી સંભળાવી અને મને પિયર જવાની હટ રજા આપો. અરે રાણભાઈ, તારે ક્યાં ભાઈ હતો તે તારે ભાઈની કંકોત્રી આવી? તારે ભાઈ છે? અરે સાસુજી આવા કડવા વેણ ન બોલો અને મને રાજીપે રજા દો. અરે વહુજી, હું કહું અને તમે સાંભળો. આજ 20 વર્ષો રે વહુજી વીતી રે ગયા. તારો સંભાળ લેવા આવે ને તારે ક્યાં ભાઈ હતો? તું તો નભાઈ છો. અરે સાસુજી આવા કડવા વેણ ન બોલો. જાવું હોય તો મને એમ જેમથી રજા આપો અને મારો ભાઈના લગ્નમાં જાવું છે. પણ તારા પિયર જવાનું માંડી ભાઈ આયા ક્યાં? તારો ભાઈ નથી પણ તો આયા તારો ભાઈ જ પરણે છે. તારો તેલ છે, તારો ભાઈ જ છે. અરે સાસુજી ઈ તો મારો દેર કહેવાય અને આ તો મારો હગો ભાઈ છે. અરે વહુજી, મારું કેવું માની જાઓ અને હજે કહું છું આ સાસરનો લાવો લઈ લો. પિયરમાં તારો ભાઈ નહીં પડતો તો તારો દુશ્મન હશે. અરે નહીં નહીં સાસુજી રાજીપે રજા દો. આ રાત ભાઈ કાઈ નહીં માને તું કાઈ ક્યાં નહીં. અરે વહુજી, આમ જોવો હું અહીંયા આવું છું તા તો કેવા અપશુકન થાય છે વહુજી. પિયર જવાનું માંડી વાળો. અરે સાસુજી આવું કડવું ન બોલો અને મને રજા દો રાજીપે. એવા ડાબા રે જમણા રે તે તોરણિયા રે. એવા ડાબા રે જમણા રે તે તોરણિયા રે.
એની ડાબા જમણા તેતર બોલે છે ઓજી તેર જવાનું માંડી વાળો અને સાસર તારો તેર પરણી છે તેરનો લાવો લઈ લે અરે સાસુજી હું કહું ને તમે સાંભળો આજ હરિયા રાવણમાં સાસુ માર કોયનું બોલે કોયલ બોલે છે સુગંધ મારા હવાયા થાય છે અરે ઓજી હજે કહું છું આ પિયર જવાનું માંડી વાળો અને સાસર તારો દેર પડે છે દેરનો લાવો લઈ લે અરે સાસુજી ઈ તો દેર કહેવાય ના તો મારો ભાઈ છે અરે ઓજી હાલો તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી પણ આ 5 વર્ષનો બાળક છે એને અહીંયા મેલી અને તમે ખુશીથી તમારા અરે પિયર નહીં જઈ શકો છો. સાસુજી ઈ મારા દીકરાને હું એના મામાના લગ્નમાં લઈ જ જાઉં ને